નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર જુઓ આજ છે વડોદરા વોર્ડ નંબર 10 ના દુર્દશા સમાન દ્રશ્યો ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન આશરે 8 મહિનાથી રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીનો રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં સમસ્યાની ઠેર ની ઠેર મારું નામ વિદ્યાબેન તમે રહ્યો છો અને અહીંયા શું પ્રોબ્લેમ છે? અહીં આગળ ભાઈ આ ગટેરની જ પ્રોબ્લેમ છે. આ પાણી જ બધું ગટેરનું નીકળે છે. મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં. ને ગાડી વાળાને મોકલે છે, ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે, પણ એનો કઈ નિકાલો લાવતા જ નહીં. અને પાણી વધારે ના નીકળે તો આવી બધી નીકો કરીને જતા રહે છે, બધી ચોકફેરની. એટલે બધું ગટેરનું પાણી અહીંનું અહીં જ અટકી રહે છે. કયા અધિકારીને તમે લોકો અરજી આપી હશે? કેટલી વાર તમે એ લોકો કોર્પોરેશન વાળા લોકો આવ્યા? અમે તો અહીંયા કોઈ જ ને 11 નંબરની ઓફિસ જ ને 10 નું. એ લોકો આયા ખરા? એ આયા ખરા, પણ ખાલી લાકડી મારીને જ જતા રહે કે હવે નીકળી ગયું પાણી, નીકળી ગયું. ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રહે પાછા જ. અત્યારે કેવી પરિસ્થિતિ? હવે તો બધી પાણીની આવી ગંદકી જ અમારે વીઠવાની, બધી મચ્છરોની બીમારીની જ, બીજું કશું જ નહીં અહીં આગળ. મારું નામ અજય ચૌહાણ છે. હું ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં. અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે. આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે, પણ મેઇન રસ્તાથી બંધ છે. પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે. અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી, એના માટે અત્યારે મોટી સમસ્યા છે. અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે. અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે. કેટલી અરજી તમે કરી હશે? અમે 4 થી 5 અરજી કરી છે. અહીંયા ગાડી અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે, પણ જે મેઇન રસ્તા તે અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન ચેમ્બર બનાવ્યું નથી. અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે. કોઈ કોર્પોરેશન વાળા કોઈ અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી. પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે, પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી. અને એના માટે આ અહીંયા ગાડી આ જોવા મળે છે આપણાને.